નમસ્કાર મિત્રો, ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 2ના સ્વાધ્યાય 2.1માં તમારું સ્વાગત છે। એનો દાખલા નંબર 1 આપેલ છે। 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો। તરત આવતી અને 3 પ્રાકૃતિક સંખ્યા આપણે મેળવવાની છે, તો એના માટે શું કરશું? તો 10,999માં આપણે 1 ઉમેરીએ તો થશે 11,000। એવી જ રીતે જે જવાબ આવ્યો 11,000 એમાં 1 ઉમેરો એટલે 11,001। એવી જ રીતે જે જવાબ આવ્યો 11,001 એમાં ફરીથી 1 ઉમેરીએ એટલે 11,002 આવશે। એટલે કે 10,999ના તરત પછીની 3 પ્રાકૃતિક સંખ્યા એટલે 11,000, 11,001 અને 11,002 થશે। સમજાણું ને? બીજું, 10,001ના પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો। આપણે શું કીધું? 10,001ના પહેલાં એટલે આપણે બાદબાકી કરવાની રહે। જ્યારે તરત પછીનું કીધું હોય તો સરવાળો કરવાનો હોય, અને પહેલાંનું કીધું હોય ત્યારે આપણે બાદબાકી કરવાની રહેશે। તો 10,001માંથી આપણે 1 બાદ કરીએ તો એક સામાન્ય સમજ છે કે 10,001માંથી 1 બાદ કરીએ તો જવાબ આવશે 10,000। એવી જ રીતે 10,000માંથી 1 બાદ કરીએ તો 9,999, અને આ 9,999માંથી 1 બાદ કરીએ તો 9,998 આવે। એટલે અહીં કહી શકાય કે 10,001ના પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ કઈ થશે? 10,000, 9,999 અને 9,998 થશે। ત્યારબાદ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? પ્રશ્ન છે, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો આપણે આ જોઈ ગયા કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। અથવા આની જગ્યાએ એવું પૂછેલું હોય કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? તો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય। પ્રશ્ન નંબર 4, સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા જણાવો। જો આપણે 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કહેલી છે। સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા આ પ્રમાણે છે, તો અહીં લખેલી છે 33થી લઈને 51 સુધી અને 52, 33થી લઈને 52 સુધીની, એટલે કે 32 અને 53ની વચ્ચેની। આમ 32 અને 53 વચ્ચે કુલ 20 પૂર્ણ સંખ્યા થશે। ટૂંકી રીત આપેલી છે, તમે 53 એટલે કે જે છેલ્લી સંખ્યા એટલે કે 53 એમાંથી 32 જ્યાંથી શરૂ કરવાનો છે એ બાદ કરી અને એમાંથી પણ 1 બાદ કરો તો પણ જવાબ સરળતાથી મળી જાય। એટલે કે 53 ઓછા 32 ઓછા 1 બરાબર 20 જવાબ આવે। હવે 32 અને 53ની વચ્ચેની સંખ્યા એટલે 32 અને 53 એ બંને સંખ્યાને ધ્યાનમાં ન લેવાય। જે બે સંખ્યા વચ્ચેની સંખ્યા કીધી હોય તો જે તે બે સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવતી નથી, જેની ખાસ નોંધ લેજો। હવે દાખલા નંબર 5, નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો। તો તરત પછી માટે એટલે કે તરત પછીની સંખ્યા મેળવવા આપણે જે તે સંખ્યામાં 1 ઉમેરવો પડે, એટલે કે એક સંખ્યા ઉમેરવી પડે, એટલે કે સરવાળો કરવો પડે। તો અહીં પહેલું આપેલું છે એ 24,40,701, એમાં તમે 1 ઉમેરો તો જવાબ આવશે 24,40,702। કેટલું સરળ છે! એવી જ રીતે બી 1,01,99, તો 1,01,99માં 1 ઉમેરો એટલે કે તરત પછીની સંખ્યા 1,02,000 થશે। એવી જ રીતે સી 10,99,999, તો એમાં આપણે 1 ઉમેરવાનો છે, 1 ઉમેરીએ તો થઈ જશે 11,00,000। એવી જ રીતે ડી 23,45,670ની તરત પછીની સંખ્યા મેળવવા 1 ઉમેરતા તે 23,45,670 જવાબ આવશે। યાદ એવું રાખવાનું કે તરત પછીની સંખ્યા મેળવવા હંમેશા 1 ઉમેરવો પડે। હવે દાખલા નંબર 6માં નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો। આપણે શું કરવાનું છે? તેની તરત પહેલાંની સંખ્યા જાળવવાની છે। તો અહીં તરત પહેલાંની સંખ્યા મેળવવા માટે આપેલી સંખ્યામાંથી 1 બાદ કરવો પડે। આ વાત યાદ રાખવાની કે તરત પહેલાંની સંખ્યા મેળવવી હોય તો આપણે 1 બાદ કરવાનો રહેશે। તો પહેલી આપેલી છે 94, 94
ચોરાણુંની તરત પહેલાંની સંખ્યા તો 94 ઓછા 1 એટલે કે 1 બાદ કરો તો 93 આવશે. એવી જ રીતે આપેલું છે બી 10,000ની તરત પહેલાંની સંખ્યા, તો 10,000ની તરત પહેલાંની સંખ્યા માટે 1 બાદ કરતાં એ આવશે 9,999. એવી જ રીતે સી 2,08,090ની તરત પહેલાંની સંખ્યા, તો 2,08,090ની પહેલાં એટલે કે એની પહેલાંની સંખ્યા મેળવવા -1 કરશું તો 2,08,089 થશે. એવી જ રીતે ડી 76,54,321ની તરત પહેલાંની સંખ્યા, તો એમાંથી આપણે 1 બાદ કરીએ તો 76,54,320 થશે. દાખલા નંબર 7. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો લેસ ધેન ઓર ગ્રેટર ધેનનો ઉપયોગ થશે તે પણ જણાવો. લેસ ધેન એટલે થી નાનું હોવું અને ગ્રેટર ધેન એટલે થી મોટું હોવું. અહીં સંખ્યાઓ આપેલી છે, જેમાં પહેલી આપેલી છે એ 530 અને બીજી છે 503. તો સંખ્યા રેખામાં તમને એટલો ખ્યાલ છે કે જમણી બાજુએ હંમેશા મોટી સંખ્યા હોય છે અને ડાબી બાજુએ નાની સંખ્યા હોય છે. આ વાત યાદ રાખવાની રહેશે. તો સંખ્યા રેખા ઉપર 503 છે એ 530ની ડાબી બાજુ આવે છે, એટલે 530 મોટા છે. 530 એ 503 કરતાં મોટી સંખ્યા છે, તેથી 530 ગ્રેટર ધેન 503 આવશે. એવી જ રીતે બી આપેલું છે 370 અને 307. તો સંખ્યા રેખા ઉપર તમે જોશો તો 307 એ 370ની ડાબી બાજુએ આવશે, એટલે કે 370 એ 307 કરતાં મોટી સંખ્યા છે, તેથી લખી શકાય એમની વચ્ચે જે ચિહ્ન આપણે લખીએ 370 ગ્રેટર ધેન 307 થશે. સી 98,765 અને 56,789. તો સંખ્યા રેખા ઉપર 56,789 એ 98,765ની ડાબી બાજુએ છે. તો અહીં લખી શકાય કે 98,765 એ 56,789 કરતાં મોટી સંખ્યા છે. તો અહીં નિશાની આપણે મૂકી શકીએ 98,765 ગ્રેટર ધેન 56,789, એટલે કે 98,765થી મોટી કેનાથી મોટી છે તો કે 56,789. હવે ડી 98,30,415 અને 1,23,001 આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી? તો સંખ્યા રેખા ઉપર 98,30,415 એ 1,23,001ની ડાબી બાજુએ છે, કારણ કે 1,23,001 એ 98,30,415 કરતાં મોટી સંખ્યા છે. તેથી અહીં લખી શકાય 98,30,415 લેસ ધેન 1,23,001. હવે સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર 8. નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું એટલે કે સાચું છે અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. તો અહીં એ આપેલો છે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો જવાબ આવશે ખોટું. કેમ? કારણ કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી, પરંતુ 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. બીજું, બી 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. અહીં જવાબ આવશે ખોટું. કેમ? 399ના તરત પહેલાં આવતી સંખ્યા તો 399 ઓછા 1 એટલે 398 આવે, જ્યારે અહીં 399 કરતાં તો 400 મોટા છે. એવી જ રીતે સી 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો એ સાચું છે એટલે કે ખરું, કારણ કે પૂર્ણ સંખ્યાઓ 0થી જ શરૂ થાય છે. ડી 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે, તો એ સાચું છે, ખરું છે, કારણ કે 599ના તરત પછીની સંખ્યા એટલે કે 599 વત્તા 1 એટલે કે 600 આવશે. પછી છે ઈ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, એ ખરું છે એટલે કે સાચું છે, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે જ. પછી છે એફ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો અહીં જવાબ આવશે ખોટું,
કારણ કે પૂર્ણ સંખ્યા 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. તો અહીં આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોઈ શકે, પરંતુ પૂર્ણ સંખ્યાનો શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી. જી, 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. તો આ વાક્ય ખોટું છે, કારણ કે 2 અંકની એટલે કે 10ની એ પૂર્ણ સંખ્યા છે, તેની તરત પહેલાંની સંખ્યા એટલે કે 10 - 1 = 9. આ 9 એ 1 અંકની સંખ્યા છે. પછી છે h, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો આ વાક્ય ખોટું છે, કારણ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? 0 છે. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પછી છે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ખરું, પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ થાય છે, માટે તેની પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. જે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો આ વાક્ય ખોટું છે, કારણ કે પૂર્ણ સંખ્યા 0થી શરૂ થાય, એટલા માટે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી સંખ્યા 0 છે. હવે છેલ્લે કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. તો અહીં વાક્ય ખોટું છે, કારણ કે 13 એ સંખ્યાઓ 11 અને 12 કરતાં મોટી સંખ્યા છે, માટે મોટી સંખ્યા વચ્ચેની સંખ્યા ન હોઈ શકે. પછી છે L, પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ખરું છે, કારણ કે પૂર્ણ સંખ્યા 0થી એટલે કે 0થી જ શરૂ થાય છે. છેલ્લે m, 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. તો આ વાક્ય પણ ખોટું છે, કારણ કે 2 અંકોની સંખ્યા એટલે કે 99ની તરત પછીની સંખ્યા એટલે કે 99 + 1 = 100 છે, જે 3 અંકોની સંખ્યા છે. તો અહીં આપણે સ્વાધ્યાય 2.1 અહીં પૂર્ણ થાય છે. માટે હવે પછીના વિડીયોમાં આગળ આ પ્રકરણ વિશે આપણે શીખશું. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.